ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફર્સ્ટ પોયમ જેનું નામ છે જાગને જાદવા. જાગને જાદવા કૃષ્ણ રે ગોવાળિયા તુજ વિના ધૈનમાં ગુંજાશ. જાગને જાદવા, જાદવા એટલે કૃષ્ણ ભગવાન. યાદવ કુળમાં જન્મ લેવાથી તેઓ જાદવા કહેવાણ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ને વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે એમને જગાડવામાં આવે છે કે હે કાના, હે મુરલીધર, હે વાલા, તું જાગ. તારા વિના આ ગાયોનું ધણ લઈને કોણ જાશે? 160 ગોવાળિયાઓ તારી રાહ જોવે છે, તારી વેઇટ કરે છે. તારા વિના આમનો વડો કોણ બનશે? વડો એટલે મુખ્ય માણસ. તારા વગર આનું સંચાલન કોણ કરશે? હે કાના, તારી માટે સરસ મજાનું કઢિયેલ દૂધ બનાવ્યું છે. કઢિયેલનો મીન્સ થાય ખૂબ જ ઉકાળે. તારી માટે ખૂબ જ ઉકાળેલું કઢિયેલ દૂધ બનાવ્યું છે. તારી માટે સરસ મજાની પોચી પૂરી બનાવી છે. હે કાના, તું જા. તારા વિના આ ધરતીનો ભાર કોણ ઝીલશે? તારા વિના આ ધરતીનો ભાર કોણ ઝીલશે? તારા વિના આ શેષ નાગને કોણ મારશે? કાળિયા નાગને કોણ મારશે? હે કાનુડા, તું સૌથી પ્યારો છો. તારી મુરલી, તારી ધેને લઈને ગાયો ચરાવવા જવું એ અમારી માટે સુખદ છે. આમ કૃષ્ણને જગાડવા માટે સરસ મજાનું પ્રથમ પદ કવિ શ્રી નરસિંહ મહેતા રચિત અહીંયા આપવામાં આવ્યું છે. નરસિંહ મહેતાનો વિદ્યાર્થી મિત્રો કોઈ જ જગ્યાએ જન્મ જોવા મળતો નથી. નરસિંહ મહેતા 15મી સદીની અંદર થઈ ગયા હોય એવું માનવામાં આવે છે. નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ફર્સ્ટ ક્વેશ્ચન. નરસિંહ મહેતાને આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતાએ પ્રભાત્ય લખ્યા છે. એ પ્રભાત્ય ઝૂલણા છંદમાં લખાયેલા છે. નરસિંહ મહેતાએ હંમેશા કૃષ્ણ પ્રેમી કાવ્યોને આપ્યા છે. નરસિંહ મહેતાનો જન્મ જુનાગઢ તાલુકાના તળાજા ગામની અંદર થયો છે. તેમનું જીવન કવન જુનાગઢની અંદર વીત્યું છે. નરસિંહ મહેતા છે એ આદિકવિ છે, સૌથી જૂના કવિ છે, કૃષ્ણ પ્રેમી છે. કૃષ્ણ પ્રેમી એમને કાવ્યોની રચનાઓ કરી છે. એ રચનાઓની અંદર વાત કરીએ તો હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, નળાખ્યા જેવા અનેક કાવ્યો, નાટકો તેમને આપ્યા છે. અહીંયા આ આપણા કાવ્યની અંદર નરસિંહ મહેતા શ્રી કૃષ્ણને ગાયોનું ધણ લઈને વૃંદાવન જવા માટે જગાડવાની વાત કરી છે. હવે કાવ્યની અંદર આગળ વાત કરું. કવિ નરસિંહ મહેતા, સમય છે 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો. તેમનું વતન જુનાગઢ હતું. નરસિંહ મહેતાના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. તેમની વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. તેઓ પ્રેમ લક્ષણા, ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાઓની પદ કવિતાઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેઓ આપણા આદિકવિ તરીકે જાણીતા છે. મેં કીધું પ્રશ્ન પૂછાય કે આદિકવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આદિકવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. આદિનો મીન્સ થાય જૂના.
સૌથી જૂના કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, દયારામ છે. કૃષ્ણ લીલાના પદ ઉપરાંત જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. સાંભળના વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી આત્મચરિત્રાત્મક રચનાઓ પણ તેમણે આપી છે. પોતાના કેટલાક જીવન પ્રસંગોને પણ નિરૂપણ કર્યું છે. ઝૂલણા છંદમાં રચાયેલા એમના પ્રભાત્યા તરીકે જાણીતા છે. મેં કીધું નરસિંહ મહેતાએ પ્રભાત્યા શેમાં રચ્યા છે? આવો પ્રશ્ન આવે તો નરસિંહ મહેતાએ એમના પ્રભાત્યા ઝૂલણા છંદમાં રચ્યા છે. પ્રભાત્યાનો મિનિંગ થાય અર્લી મોર્નિંગ, વહેલી સવારે એ ગાવામાં આવે છે. જ્યારે કોઈ ગાડી લઈને જતા હોય, કોઈ ઘર હોય, કોઈ મંદિર હોય, ત્યાં આજની તારીખની અંદર નરસિંહ મહેતાના પ્રભાત્યા ખૂબ જ પ્રચલિત છે, ફેમસ છે. ઝૂલણા છંદમાં રચાયેલા એમાં પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંત પદ, કૃષ્ણ લીલાના પદ, ભક્તિ બોધના પદ વગેરેમાં તેમની સજગતાનો પરિચય મળતો રહે છે. શૃંગાળ મારા, ગોવિંદ ગમન રાસ, સહસ્ત્રપદી, વસંતના પદ જેવી કૃતિઓ તેમની નામે મળેલી છે. લોક જીભે એટલે ફેમસ થયેલું આ શ્રી કૃષ્ણની બાળ લીલા અને અવતાર લીલાનો ભાવસભર પરિચય કરાવે છે. ગોપાળ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીં ગોવાળિયો કહેવો છે. યાદવ કુળમાં જન્મ્યો હોવાથી તે જાદવ કહેવો છે. ગાયોને ચરાવવા ધણ સાથે જવા શ્રી કૃષ્ણને જગાડવા માટે કવિના શબ્દોને જશોદા ભાવ નીતરે છે. ગોવાળોના ટોળાનો વડો થવા શ્રી કૃષ્ણજી યોગ્ય ગણાતા કવિ ગોવાળોની સંખ્યા 360 બતાવે છે. તેમાં કોઈ વર્ષો, કોઈ વર્ષના દિવસો તો કોઈ શરીરની નાડીઓના આંકડો જુએ છે અને એમાં શ્રી કૃષ્ણની મુખ્ય સ્થાન મૂકી આપે છે. દહીં, ધૈવર અને ગઢિયેલ દૂધ ખાવા શ્રી કૃષ્ણને જગાડવા કવિ કુબલિયા પીડ હાથીને મારવા, કાલિયા નાગને નાથવા, પાપીઓનો હણી, ભૂમિનો ભારને હળવો કરવા એમના અવતાર કાર્ય માટે પણ જગાડે છે. ગાયો ચરાવવા અને વાસરણી વગાડવા શ્રી કૃષ્ણને સંસાર સાગરમાંથી ડૂબતા બચાવનાર તારણહાર તરીકે ઓળખાવી કવિ પોતાની નિર્મળ ભક્તિનો પરિચય આપે છે. અહીંયા કૃષ્ણની વાત કરું તો ખરેખર અનેકી છે. ભગવાન શ્રી રામ આપણા હિન્દુઓના આરાધ્ય દેવ છે અને ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ. કૃષ્ણ છે એની વાત નથી. સૌથી બિરુદ જો પ્રેમનું આપ્યું હોય તો એ કૃષ્ણ. કાલે 14 ફેબ્રુઆરી હતો વેલેન્ટાઇન ડે, તો એની અંદર તમે જોઈ શકો છો કે પ્રેમનું બિરુદ છે. પતિ પત્ની હોય, કપલ હોય, તો આ જે પ્રેમ વખત છે એ રાધા અને કૃષ્ણ વખતથી ચાલુ આવે છે. કૃષ્ણ છે એ કેમ કરાય, કરે એમ ન કરે. અને ભગવાન શ્રી રામ છે મર્યાદા પુરુષોત્તમ છે. એમની લાઈફની અંદર ક્યાંય લાગ નથી. કૃષ્ણએ લીલાઓ કરી. કૃષ્ણનો જ બર્થડે ઉજવવામાં આવે છે, જન્માષ્ટમી. એ ગોકુલ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર આવા ગુજરાતના જે 5 સ્થળો છે એ ફેમસ છે, જ્યાં ભીડ હોય છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, દ્વારકામાં કોણ છે, રાજા રણછોડ છે. કૃષ્ણની લીલા અનેરી છે. કૃષ્ણ કેમ કરે? કૃષ્ણની બુદ્ધિ, કૃષ્ણની લીલા અપરંપાર છે. એના જન્મથી લઈ અને એના મહાનતા સુધીની હું તમને વાત કરું તો ઘણી બધી વાતો છે જે ખૂટી બી નથી. COVID-19ની પરિસ્થિતિની અંદર મહાભારત મૂકવામાં આવ્યું હતું, રામાયણ મૂકવામાં આવી હતી. લોકોએ કીધું હતું કે ભાઈ મારો ટાઈમ જતો નથી ઘરમાં. લોકોની રિક્વેસ્ટના કારણે રામાનંદ સાગર
જે રામાયણ અને મહાભારત જે મૂકવામાં આવ્યું હતું, લોકો જોતા હતા ને, મને એક મહાભારતનું યાદ છે ટોપિક. હું દરરોજ સાંજે મારા પરિવાર સાથે એક ગીતાનો અધ્યાય પઢું છું, વાંચું છું, જેમાં કૃષ્ણ છે ને એ અર્જુનને રહ્યા છે. અને અર્જુન મહાન ધનુર્ધારી હતો. યુધિષ્ઠિરના સારથી બન્યા હતા કૃષ્ણ ભગવાન. કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું હતું ને, યુધિષ્ઠિર એટલે ધર્મધારી, ધર્મરાજ કહેવાય. અને એ સમ્રાગણમાં, સમ્રાગણ એટલે યુદ્ધનું જે મેદાનની અંદર, કૌરવોએ માગ્યું કૃષ્ણ ભગવાન પાસે, અમારે તમારી સેના છે. એને સેના માંગી, કઈ વાંધો નહીં, આપી દીધી. કૃષ્ણ ભગવાન પાંડવો કે સાહેબ તમે તો અમારા મામા કહેવાય, તમે બધું આપી દીધું, તમે શું કરશો? હું તારો સારથી બનીશ, હું તારા દિશાના સૂચક છું, હું તને દિશાને નિર્દેશ કરીશ. એટલે આપણી અંદર પણ કોઈ મિત્ર સારો હોય ને, સારો સલાહકાર, તો આપણને દોરી જાય છે, આપણે એનાથી તરી જઈએ છીએ. બરાબર સાંભળજો આ વાતને, બરાબર હો. યુધિષ્ઠિર અને કર્ણ એટલે શુદ્ધ પુત્ર, સૂર્યથી ઉત્પન્ન થયેલો એ કુંતી માનો જ પુત્ર હતો, પાંડવોનો જ ભાઈ હતો. પણ મિત્રો એને જન્મજાત કવચ અને કુંડળ પહેર્યા. કોઈની તાકાત નહોતી કે એને કોઈ હરાવી શકે. હો, આપણે આમાં છે કે માં કુંતી કર્ણ પાસે સરયુ નદીના કાંઠે એના કવચ અને કુંડળ માગવા જાય છે. આવશે કર્ણ અને કુંતી સંવાદ એ છે આપણો. તો એ અર્જુન યુધિષ્ઠિરના બંને વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું, બાણ ઉપર બાણ મારી રહ્યા હતા. અને કર્ણ છે એક બાણ માર્યા છે, ત્યાંથી છત્રી થઈ અને એનું જે રથનું ટાયર છે ને એ પણ ભાંગી નાખે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ રથ પર બેઠા હોય છે અને કર્ણના વખાણ કરે છે કે વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ. પેલો યુધિષ્ઠિર કહે સાહેબ તમે મારી સાઈડ છો કે એની સાઈડ છો? મેં પણ એને બાણ મારી, મેં પણ એના રથ ભાંગ્યો, ત્યારે તો તમે મારા વખાણ ન કર્યા. કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર તને ખબર નથી આ હસ્તી કોણ છે? કર્ણ કોણ છે તો જાણવા માંગે છે? તો કે હા, કર્ણ એટલે શું? શુદ્ધ પુત્ર છે. આ તો મહાન ધનુર્ધારી છે. કે તું વિચાર તો કર, જે રથમાં હું બેઠો છું, અખિલ બ્રહ્માંડનો નાયક, રાજાની રાજ, દ્વારકાનો દેશ, સોનાની નગરીનો રાજા, જો એને પાડી દીધો હોય, મારી આ તારા રથની ઉપર હનુમાનજી મહારાજ બેઠા છે, તોય તારા રથનો જો ટાયર ભાંગી નાખ્યો, તો તું વિચાર કર આ કર્ણમાં કેવી તાકાત હશે. તારે જોવું છે કર્ણને ઓળખવો છે? હા, બંને જણા છે ઋષિનો અવતાર લઈ, ઋષિનું રૂપ લઈ અને એની પાસે જાય છે. કર્ણ એટલે મહાન દાનવીર, જેને અત્યાર સુધીમાં દાન આપ્યું છે, કોઈથી પાછી ના નથી પાડી. કર્ણ તારે જોવું છે? હા. યુધિષ્ઠિર અને કૃષ્ણ બે ઋષિનો રૂપ લઈને એની પાસે જાય છે અને એ સમયે કર્ણ છે મરવાની અવસ્થાએ પોતાના રથ પાસે બેઠો છે. ઋષિ મુનિ કૃષ્ણ આવી બોલે છે કે વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ. મરવાની છૈયા ઉપર હું તો તારી પાસે કંઈક માંગવા આવ્યો હતો, શું તું આપી શકીશ? કર્ણ કહે છે બોલો બોલો ઋષિ, હું ક્ષત્રિય છું, મરતાણી એની પણ હું તમને કંઈક આપીશ. મારી ભાઈ અત્યારે આપવા લાયક નથી, પણ મારે એક સોનાનો દાન છે, સામે પથ્થર પડ્યો છે, હું ચાલવાની મારી તાકાત નથી, મરવાની અવસ્થા ઉપર છું, તમે મને પથ્થર આપો, હું પથ્થર મારા મોઢા ઉપર મારીને હું મારી એક રેખ તમને કાઢીને આપું. કૃષ્ણ ભગવાન એની પરીક્ષા લે છે, ભલામણા
હું તને અહીંયા પાણો આપું, તું લે માર ને એમાં શું, તું તારી જાતે આ. અને એ સમયે કર્ણ બિચારો ઢહેડાતો બારી સુધી જાય અને ત્યાંથી આમ પાણો લઈને પોતાના મોઢા પર મારે અને મારી એની જે રેખા છે, જે સોનાનું દાંત છે, એ કૃષ્ણના હાથમાં આપે આલો ઋષિમુનિ. અને ત્યારે યુધિષ્ઠિરને કહે છે કે આ કર્ણ. અને ભગવાન પોતાનો રૌદ્ર રૂપ ધારણ કરે છે. કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક. કર્ણ, હું તારાથી પ્રસન્ન થયો છું, તારી ભક્તિથી પ્રસન્ન થયો છું કે અત્યાર સુધીમાં આવો કોઈ છાત્ર વટ ધરાવતો ક્ષત્રિય પેદા નથી થયો કે જે મરવાની અવસ્થા પણ દાન કરનારો. કર્ણ, તારી આ દાનવીરતાથી પ્રસન્ન થયો છે. માગ તારે છે, માગ. કર્ણ શું કહે છે ખબર છે? કૃષ્ણ ભગવાને કહ્યું કાનમાં એક વાત કે હું ભિક્ષુક પાસે નથી માંગતો. તમે કૃષ્ણ છો પણ મારી પાસે તમે ભિક્ષુક બનીને આવ્યા હતા, એક ઋષિ બનીને આવ્યા હતા. મારી પાસે તમે ભીખ માંગવા આવ્યા હતા અને હું એક ક્ષત્રિયનો દીકરો છું. હું ભિક્ષુક પાસે નથી માંગતો. ત્યારે કૃષ્ણ ભગવાનના પણ રૂવાડા ઊંચા થઈ જાય અને યુધિષ્ઠિરને કીધું કે જો આ કર્ણ માગે તો એ જીવતદાન માગી શકતો હતો, પણ એને કીધું કે જીવતદાન નથી જોતું, મારે ભીખ નથી જોતી. આ કર્ણ. આવા અનેક કાર્યો કૃષ્ણએ પોતાના જન્મથી લઈ. તમે જુઓ છો કૃષ્ણની લીલા અપાર છે. જૈનમાં એ ગોકુળમાં રહ્યો, નંદ બાબાને ત્યાં ઓછરો કે મૈયા મેં માખણ નહીં ખાયા. ગોપીઓને ભજવી, અનેક માટલીઓ ફોડવી, માખણની ચોરી કરી. એક દિવસ ધૂળ ખાતો હતો અને જશોદા માતાએ કીધું કાના મોઢું ફાડ, ધૂળ ખાશ ના, મૈયા મેં માખણ નહીં ખાયા. અને જ્યારે માતા એને મોઢું ફોડાવે છે ત્યારે અખિલ બ્રહ્માંડના દર્શન તેના મોઢામાં થાય છે. અને એ જશોદાને પણ ખબર પડે કે આ મારે ત્યાં ઉછરેલો જે બાળક છે એ નાનો ગુણો નથી, આ તો અખિલ બ્રહ્માંડનો નાયક છે, આ તો અહીંયા જન્મ લીધો છે અને અવતાર લીધો છે. એ ઘોડિયામાંથી જ એની લીલા હતી. અનેક રાક્ષસીઓ એને મારવા માટે આવે છે. તમે મહાભારત જુઓ તો બહુ મજા આવે. એના અંગૂઠાને ટચ નથી કરી શકતી. એ કાણો છે એ ઘોડિયામાં ઈચ્છતો હોય. ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપાડ્યું, એ કાળિયા નાગને નાથ્યું, એ પોતાના કંસ મામાને માર્યા. કૌરવ અને પાંડવોનું યુદ્ધ લડાયું. દ્રૌપદીના લજ્જા ચીર જ્યારે ખેંચાતા હતા ત્યારે એને લજ્જાને ચીર પણ પૂર્યા. આકર્ષણ. આવું સરસ મજાનું કૃષ્ણને જગાડવા માટેનું કાવ્ય અહીંયા છે. બરાબર વિસ્તારથી જોશું, ધ્યાન આપશું. જાગને જાદવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ધૈનમાં કોણ જાશે. જાદવા એટલે મેં કીધું ને, જાદવ એટલે યાદવ કુળમાં જન્મ લેવા. જાગને જાદવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ધૈનમાં કોણ જાશ. ધૈન એટલે ગાયોનું ધણ. શું થાય? ગાયોનું ધણ લઈને તારા વગર કોણ વૃંદાવનમાં જશે. તુજ વિના ધૈનમાં કોણ જાશે, 360 ગોવાળ ટોળે મળ્યા. હવે અહીંયા 360 ગોવાળ છે, 3 રીતે લીધા છે. એક હૃદયની ધબકતી નાડીના આધારે, એક મિત્રોના આધારે, કે તારા ફ્રેન્ડ્સ છે, તારા ગોવાળિયાઓ છે. મને યાદ આવ્યું જ્યારે બાળપણમાં મેં મહાભારત આખું જોયેલું છે. ત્યારે કોઈ ફોવો નહોતું. ટીવી હતા પણ બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. મને ખબર છે અમારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતું. આજુબાજુવાળા બધા લોકો છે, દાદીમાં ડોશીમાં આજુબાજુ રહેતા હોય, બિચારા જોવા આવતા. અને ગામમાં ત્યારે એક માહોલ હતો. ગામના અહીંયા ટીવી છે, એમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હોય. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં રંગીન કાચ લગાડેલો હોય. મોઢા પીળા દેખાતા હોય તો પેન્ટ લીલા દેખાતા હોય, પણ એ જોવાની મજા હતી. કાગડાઓ મોર બેહે તો એન્ટીના ફરી જાય. દૂરદર્શન એક જ આવતું હતું.
ત્યારે આ ડીશનો જીટીવીનો કોઈ ઉદ્ભવ નહોતો. ડીડી ગિરનાર અને દૂરદર્શન અને મહાભારતનું યુદ્ધ આવતું હોય ત્યારે આમ બધા બેસી જાય. જ્યારે એવો પ્રસંગ આવે ને ત્યારે દાદીમાં આંખોમાંથી આંસુડા પાડ્યા હોય એવો પ્રસંગ હતો. રિયલી એમ લાગતું હતું. એટલે આપણે જોતા કે કેટલું દુઃખ પડે છે. એ ટોપલામાં લઈને કૃષ્ણ ભગવાનને જતા હોય. શેષ નાગ છે, વરસાદ વરસતો હોય અને ફેણ માંડીને એને છત્ર છાયા આપે. એ નદીની અંદર પૂર આવેલું હોય અને સવારમાં એમ કહેવાય છે ગોકુળમાં કે નંદના ત્યાં કાનાનો જન્મ થયો છે અને ગોકુળની અંદર ઉત્સવ ઉજવવામાં આવે. જન્મદાતા પણ કોઈ ઓર છે અને ઉછેરનાર પણ કોઈ ઓર છે. આ કાનાની લીલા છે. અને એ કૃષ્ણ કાનુડાને જગાડવા માટે વિનંતી કરવામાં આવે છે. આની માટે તમે એક સરસ મજાનું આ તો પદ છે YouTube ની અંદર સર્ચ મારો તો પણ આવે. બહુ મસ્ત રાખે. જાગને જાદવા કૃષ્ણ રે ગોવાળિયા તુજ બીના ધૈનમાં ગુંજાશે રે. ધૈન એટલે ગાયોનો ધણ લઈને તારા વગર કોણ જાશે? કારણ કે આખો જો ગોકુળને બચાવનારો હોય તો એક હતો કૃષ્ણ. એના સિવાય બીજું કોઈ જ નહીં. અનેક ગોકુળ ઉપર રાક્ષસોનો ત્રાસ, અનેક પ્રકારની લીલા. મને યાદ છે કે હું જતો ગેડી દડે રમતો મિત્રો સાથે, અને એ ગેડી દડે રમતા રમતા એ દડો છે ને નદીની અંદર જતો હોય છે. અને એ નદીની અંદર છે કાળિયું નાગ છે. બધા મિત્રો એને ના પાડે છે કે કાણા ત્યાં ન જવાય, અંદર કાળિયું નાગ છે, તને મારશે. કાનો કે ના, મારો દડો લઈ તું જાવ, આવો તે પાછો. નીડર હતો. અંદર એની જે પટરાનીઓ છે કાળિયા નાગની, કાળિયો નાગ સૂતો હોય છે. હું જોઉં છું અને તમે કદાચ એ દ્રશ્યને જોયું હશે ફોટાવાળું, કે એ કાળિયા નાગની શેષ નાગની ફેણ ઉપર કૃષ્ણ રાસલીલા કરતો કરતો બહાર આવે. અને આ ગીત આવે કે જડ કમળ ચાંડી જાને વાળા, જડ કમળ ચાંડી જાને વાળા, સ્વામી અમારો જાગશે તુજને મારશે, બાળ હત્યા લાવશે. એ કાના તું જતો રે, મારો સ્વામી જો અહીંથી જાગી જશે ને તો તને મારશે, ને તને મારશે તો એની બાળ હત્યા અમને લાગશે. તું દડો ના લે. કાનો કે તારો કાળિયો જાગો તો જાગે, મારો દડો લીધા એને હું પાછો નહીં છું. એને સમજાવે છે. કાનો તો જીદ્દી હતો, કારણ કે અખિલ બ્રહ્માંડનો નાયક હતો યાર. અને કાળિયા નાગ જાગે છે, એની સાથે યુદ્ધ કરે છે, આમ ફેણને પકડે છે. અને કાળિયા નાગને પણ ખબર પડે કે આ તો અખિલ બ્રહ્માંડનો નાયક છે. 1 કલાક થાય, 2 કલાક થાય, કાનો બહાર નો આવે, ગોળીઓ રાહ જોવે શું થશે. ઘરે સમાચાર દેવા જાય કે હજી કૃષ્ણ બહાર ન થયો, કાનો બહાર ન થયો. આખું ગામ ભેગું થાય કે હા હવે કાનાનું શું થશે? અંદર તો કાળિયો નાગ રહે છે, કોઈ એ નદીમાં પગ પણ નથી મૂકતું, કોઈ એની આજુબાજુ ફરકતું નથી, ને કાનો અંદર ગયો, શું થાય? કૃષ્ણ છે એ લીલા કરતો કરતો શેષ નાગના ફેણ ઉપર સરસ મજાની મધુરી મોરલી વગાડતો બહાર નીકળે. આ બધા દ્રશ્યો છે આખું ગામ જોઈ રહ્યું. હવે આ કૃષ્ણ છે, આ એની લીલા છે. અનેક પ્રકારની લીલાઓ એને કરી છે. 360 ગોવાળ ટોળે મળ્યા વડો રે, ગોવાળિયો કોણ થાશ. વડો એટલે મુખ્ય માણસ. જેમ મેચ રમતા હોય એમાં કેપ્ટન હોય ને, જો આનો કેપ્ટન કોણ હતો? કૃષ્ણ. આ જેના ઘરમાં માખણ ખાવાનું છે, તારી મમ્મી ક્યાં ગઈ? મમ્મી પાણી ભરવા જઈ. એના ભાઈબંધ જેમ કે હાલો આપણે ત્યાં છે, ઘરમાં પડે માખણ ખાઈ જાય. પાણી હારી પાણી લઈને જાય, પાણો મારે કામ.
આવી અનેક પ્રકારની લીલાઓ કરી, છતાં કાનો વાલો લાગતો. કૃષ્ણ તારી માં કહેશે, પણ અમે કાનુડો કહેશું રે, જો એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એ કાના, કૃષ્ણ તને તારી માં કહેશે, પણ અમારી માટે તો તું કાનુડો છો. અને મિત્રો, જ્યારે એને ગોકુળ છોડીને વૃંદાવન ગયો ને, ત્યારે આખું ગોકુળ રડતું હતું. ગાયો રડતી હતી, આખું ગોકુળના માણસ તો રડતા હતા. કાના, એ ગોપીઓ રડતી હતી. એ કાનાની લીલા આવી હતી. અને મને ખબર છે કે માંગો 10 ને આપે 20 ને મારો દ્વારકાધીશ. દ્વારકાનું એક જૂનું અને પ્રાચીન મંદિર તમે જોજો. હજી હું થોડા સમય પહેલા જઈએ એની વાત ન થાય ભલામણા. એવું કહેવાય છે કે એની ધજાના દર્શન થઈ જાય તો તમારી આબરૂના ધજાગરા. એવું પ્રાચીન મંદિર, એવું. અને આ તો હકીકત છે, એવું નથી કે સાહેબ ગોરા મારે પૂછી દેજો. એક દિવસની અંદર 3 વાર ધજા ચડે છે દ્વારકાધીશ. મેં મારી સામે જોઈ લેશો ધજા ચડે. અને તમારે ધજા ચડાવવો હોય તો તમારી 5 વર્ષ પછી વારો આવે એટલું વેઇટિંગ છે. વિચાર કરો, દ્વારકાધીશની અંદર દિવસની અંદર 3 વાર ધજા ચડે છે ને તમારે નામ અત્યારે લખાવો ધજા ચડાવવાનું, એટલે 5 વર્ષ પછી તમારો વારો આવે એટલું અત્યારથી વેઇટિંગ છે. તો વિચાર કરો, લોકોની કેટલી આસ્થા હશે, કેટલો વિશ્વાસ છે, કેવા કામ થતા હશે. આ કૃષ્ણ છે. ઘણા બધા બહેનો રાધા કૃષ્ણ પહેરતા હોય છે. લેડીઝ કૃષ્ણ પ્રત્યે બહુ માન. અને એ દ્વારકાધીશ કામ કરનાર છે. માં રૂકમણીનું ત્યાં મંદિર છે. એવું કહેવાય છે કે કૃષ્ણ છે એ અહીંયા બેઠા છે દ્વારકા. રૂકમણી જે છે રેસાઈને ઓખા રસ્તે તમે જાઓ બેટ દ્વારકા, ત્યાં એક રૂકમણીજીનું મંદિર વચ્ચે ત્યાં બેઠા છે. પણ વિચાર કરો, પૂજાય તો રાધા અને કૃષ્ણ. ખરેખર એમના પત્ની રૂકમણીજી છે. પણ કૃષ્ણની મિત્રતાની વાત કરું તો એની વાત ન થાય. કૃષ્ણે બધું નિભાવ્યું છે. જો એક વસ્તુ નહીં, સુદામાની હાલત બહુ ખરાબ, ગરીબ દરિદ્ર, પણ હારે ભણેલા સાંદીપની ઋષિના આશ્રમમાં. સુદામાનું નાસ્તો કરેલો, સુદામાની હારે પથારીમાં સૂતેલા, સુદામા હારે લાકડા કાપવા જંગલમાં ગયેલા, અને સુદામા પાસે વાર્તા સાંભળેલી. અને સુદામા ભણી અને જતા રહ્યા. કૃષ્ણ ભગવાન ભણી અને આવતા રહ્યા. અને એ પછી દ્વારકાના રાજા બની ગયા કૃષ્ણ. અને એ અખિલ બ્રહ્માંડનો નાયક, રાજાદી રાજ, એ સોનાની નગરીનો રાજા, જે હોનાના હિંડોળે ઈચ્છતો હતો. પટલાની પવન નાખતી હોય, નોકર ચાકરો કામ કરતા હોય, રૂકમણીજીના પગ દબાવતા હોય, અને ત્યાં દ્વારપાળ આવે કે પ્રભુ એક કોઈ વ્યક્તિ આવ્યો છે, ગરીબ છે, દરિદ્ર છે, બ્રાહ્મણ છે, પણ કૃષ્ણને મળવું છે એવું કહે છે. મેં 2 વાર કીધું જા, પણ સમજતો નથી. તમને મળવા માટે આવ્યો છે, જતો નથી ગેટ ઉપરથી. એ અખિલ બ્રહ્માંડનો નાયક, જ્યાં પવન વાગતો હોય, પવન વાતા હોય, જેના ઘરે એમ કહેવાય ને પવન પાણી ભરે ને વાસીતું કરે, એવો ઝાકમ જોડે કૃષ્ણ કાના ઊભો થઈ ગયો ઈંડોરામાં. એને ખબર પડી જાય કે આ બીજું કોઈ જ ન હોય, મારો પરમ મિત્ર સુદામા હોય. અને અહીંયાથી દોટ મૂકી છે કે દ્વારપાળ સુધી રથડિયા ખાય, ઉઘાડા પગે લોકો જોવે, રૂકમણી જોવે કે આ શું થયું કૃષ્ણને કાનુડો. અખિલ બ્રહ્માંડનો નાયક આજે ઉઘાડા પગે દોડી રહ્યો છો, એવી કઈ હસ્તી હશે, એવો કોણ વ્યક્તિ હશે કે જેને આ રીતે મળવા જાય છે? આંખોમાંથી આંસુ ડાયલા છે કૃષ્ણ. અને ગેટ ઉપર હાંફતા હાંફતા પહોંચે. સુદામા છે, દરિદ્ર બ્રાહ્મણ, લાકડી લઈને વાસ. આ દ્રશ્ય જોજો યુટ્યુબમાં, ફેસબુકમાં જોજો, મને યાદ આવે છે. અને આમ આલિંગન કરી રહે, આવ આવ મિત્ર સુદામા, તારે રજા ન લેવાની મારા બાપ, આ તારી દ્વારકાધીશ નગરી તારી છે. અને એ કૃષ્ણ કાનુડોની પરમ મિત્રતાને હાથમાં હાથ જાળીને લઈ જાય.
અને હોનાના હિંડોળામાં બેહાડ્યો. અને કૃષ્ણ પોતે અખિલ બ્રહ્માંડનો નાયક, રાજાદી નાયક, દ્વારકાધીશ એ ત્રાસ લઈને એના પગને ધોવે. અને આ લોકો તમામ જોતા હોય કે વાહ કાનુડા વાહ, આ તારી ભક્તિ છે. હે 2 મિનિટ સ્ટોપ કર. જો દહીં તણા દહીં થરા, ઘી તણા ધૈવરા, કઢિયલ દૂધ તે કોણ પીશું. હે કૃષ્ણ, તારી માટે સરસ મજાના દહીં થરા બનાવવામાં આવ્યા છે. દહીં થરા એટલે એક પ્રકારની જાડી પૂરી. તમે દ્વારકા જાઓ ને મિત્રો, એટલે એક સરસ મજાની જાડી પૂરી, કાચા વાળી હોય, નામ કેમ આંગળીમાં રાખી હોય, એવી એની પ્રસાદી છે કે એને બહુ ભાવતી છે. એટલે એ કૃષ્ણને કહે છે કે હે કાના, દહીં તણા ને ઘી તણા ધૈબરા, કઢિયલ દૂધ તે કોણ પીશે. હે કૃષ્ણ કાનુડા, તારી માટે સરસ મજાનું આ કઢિયલ એટલે જાડું ખૂબ જ ઉકાળે દૂધ બનાવ્યું છે. તું જા, તારા વિના કોણ પીશે. હરી તાર્યો હાથીઓ, કાળિયો નાગ નાથિયો. એ કાલા, આ હાથિયાને અને આ કાળિયા નાગને કોણ નાથશે. એ સમયની અંદર હાથીઓ એટલે એક નક્ષત્ર છે, અને એક હાથીઓ એટલે એક અહીંયા રાક્ષસનું નામ પણ છે. એ રાક્ષસને તારા વગર કાના કોણ મારશે, એને કોણ કરશે. અને એ વાત અહીંયા આપણા કવિશ્રી નરસિંહ મહેતા કરે છે કૃષ્ણની લીલાનું વર્ણન કે નાથવાનું મીન્સ કાબુમાં લેવો, કંટ્રોલ. નાથવું એટલે શું કરવું કે હે કાના, તારા વગર આને કોણ કંટ્રોલ કરશે, તારા વગર આને કોણ મારશે. કારણ કે વનમાં જતા ને ત્યારે રાક્ષસો છે ગાયો ખાઈ જતા. આ તમે જોજો. અને એ સમયે આનું રક્ષણ ગાયોનું કરતો તો કાનો એક મોરલી વગાડે એટલે તમામ ગાયો છે એ બધી ભેગી આવી છે. તમે ભાલકા તીર્થ જોયું? ભાલકા તીર્થની અંદર ભગવાન કૃષ્ણે પોતાનો અંતિમ શ્વાસ છોડ્યો. ત્યાં જઈએ છે. ભાલકા તીર્થ છે, ઝાડ છે ને ઝાડ ઉપર એ કૃષ્ણ ભગવાન છે સરસ મજાના સૂતા, પગ ઉપર પગ ચડાવી. અને ત્યાં પારથી આવ્યો અને એને કંઈક શિકાર જેવું લાગ્યું એટલે એને બાણ માર્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ દેવલોક પામ્યા. જો કૃષ્ણ પછી કૃષ્ણ અવતાર, આ બધા અવતાર છે, એક પછી એક અવતાર ધારણ કરેલા છે. ભૂમિનો ભારતે કોણ લેશે. ભૂમિ એટલે ધરતી. જ્યારે ધરતી ઉપર ભાર વધી જાય છે મિત્રો, ત્યારે એવું કહેવાય છે કે પ્રભુને જન્મ લેવો પડે છે. જો આજકાલની અંદર જન્મ એટલે કેવો જન્મ? COVID-19, ધરતી પર ભાર વધી ગયો, પાપીઓ વધી ગયા. તમે જો એવો રોગ આવ્યો કે ઘણો ભાર ઘટી ગયો. ભૂકંપ 2001, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, આ બધી કુદરતી જે આફતો છે ને, એ કુદરતને આધારિત છે. કુદરત છે, લોકો એવું કે ઈશ્વર નથી, તો સવારે એમને નથી પડતી, આપણે ક્યાં અલાર્મ નથી મૂક્યું. જો તમે ગરમી થવા માંડી, બહુ સરસ મજાનું આયોજન બનાવ્યું. શિયાળાના 4 મહિના, ઉનાળાના 4 મહિના, ચોમાસાના 4 મહિના, ઓટોમેટિક. કોઈ આપણે કરવા છે ધીરે ધીરે જોજો ગરમી. હવે શેટર પહેર્યું એટલે ગરમી થાય. પછી મોર્નિંગ થોડી વાર લાગે, પછી એકદમ ફૂલ હોટ આવી જશે, ખાવું નહીં ભાવે. મમ્મી શું બનાવ્યું છે? તો મમ્મી એમ કે શેરડીનો રસ છે બેટા, કેરીનો રસ છે. તાર શું પીવું? તો શેરડીનો રસ નથી, કેરીનો રસ પીને એક ગ્લાસ પી છે. નથી ખાવું નથી ભાવે. શિયાળામાં ત્યાં જમવું ગમે, ઊનું ગરમ ગરમ રોટલી મારી દેવી, ગરમ રોટલી આમ ઉતરે ને, તરત માર જોઈએ, ચડી જાય પછી મૂકો, આમ ફૂલવો જોઈએ, આમ દડાય. હા, હું જોઉં પછી જ બને. લોટ બાંધીને કમ્પ્લેટ હોય, જો પછી રોટલી બને.
પણ એ સમય પછી ન ભાવે, પછી તરત તમે જોજો વાદળા થશે. આજે થોડુંક એવું છે, વાત ઝાકળ જેવું જોજો, વાદળા થાય, કડાકા ભડાકા થાય, મોરલા બોલે, એટલે સમજી જવાનું વરસાદ આવે. ઘણા દેશો એવા છે જ્યાં વરસાદ જ વરસે, જ્યાં ઠંડી છે, જ્યાં તડકો છે, અહીંયા વેસ્ટ ઇન્ડિઝ બધા કાળ 12 મહિના જ્યાં ઠંડી છે ત્યાં યુરોપિયન, અને આપણે છે સમતોષિત તાપમાન છે, એટલે કે ગૌરણ વર્ણ છે. અહીંયા બહુ ભૂરાય નહીં, બહુ કાળાય, મધ્યમ. જમુનાના તીરે ગોધન ચરાવતા મધુઋષિ મોરલી કુંભવાસ. જમુના અને યમુના બે એક કહેવાય. હો, જમુનાના નદે તીરે એટલે કાંઠે મોરલી વગાડતા, ગોધન ચરાવતા, ગોધન એટલે ગાયોનું તણ, એ જમુનાની નદી સરસ મજાની આમ હાલી જતી હોય, સરસ મજાનો વન વગડો છે, ગાયો છે સરસ મજાની ચરી રહી હોય, અને સર્વ ગોવાળીઓ ભેગા મળીને બેઠા હોય. હો ભાઈ, એનો એક આનંદ છે, અપાર હોય. કાલે જ ગામડે ગયો તો ગામડાના લોકો છે ને ગાયોની અંદર રવાની છે, ભરવાડ લોકો છે, ગામડાની અંદર ઢોરા ચરવતા. એ કઈ જ ન લઈ જાય સાથે, એક રોટલો બાંધેલો એમ રૂમાલ, અને એક નાનકડી પાણીની ગટકુડી પર. આખા ગામનું ધન છે ને એક સરસ મજાના નદી, અમારું ગામનું તળાવ છે, વચ્ચોવચ્ચ ભેગું થાય, સરસ મજાનો વડલો છે, વડલાની છાંય બેઠો બપોર છે. એ ગોવાળીઓ રબારી 5-7 જણા હોય, ટોળ વાળી બેઠા હોય, અને એની જે આનંદ છે અપાર છે. આ કાર્ય છે કૃષ્ણ કરતો હતો કે જમુનાના તીરે ગોધન ચરાવતા મધુરષિ મુરલી ગુણ વાસે. ભણે નરસૈયો તારા ગુણ ગાય રીજીએ. ભણે એટલે કહે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભણે એટલે કહે નરસિંહ મહેતા તારા ગુણ ગાયની રીજીએ. હે કાના, અમે તો ખાલી તારું નામ લેતા 71 પેઢી તરી જાય. હો, શ્રી કૃષ્ણ બોલો, ગોવિંદ બોલો. અરે ગામની અંદર તમે જોજો, રામજી મંદિર હશે, કોઈ ગામ નહીં. ગામડાની અંદર આજની તારીખમાં કૃષ્ણનો બર્થડે ઉજવવામાં આવે છે. લોકો 12 વાગ્યા સુધી જાગે છે. મારો નાનકડો ટેણીઓ છે ને, કે પપ્પા કૃષ્ણનો બર્થડે છે, આજે કેક લાવવાની છે, એવડો છે, 12 વાગે જાગે. 12 વાગે એટલે ફુગ્ગા, ફટાકડા, પંજીરીની પ્રસાદી પંજીરી, કૃષ્ણ લખેલી કેક કોઈને આપણે એને સેલિબ્રેશન કરીએ. ઘણાના ઘરમાં કાણો પણ રાખવામાં આવે છે. જોજો કે આપણા ઘરની અંદર જમવાનું ગમે ત્યારે થાય ને, ત્યારે આપણે એમને થાળ ધરાવીએ છીએ. કાનાને ટાઈમે દૂધ પીવડાવવું પડે, એને પોઢાડવો પડે, સુવડાવવો પડે, એને નવડાવવો પડે. સરસ મજાની પાઘડી, એના વસ્ત્રો હોય, અમે લઈ આપ્યો છે, કારણ કે અમે કરી ના શકીએ, કારણ કે આપણે ત્યાં દી નક્કી ન હોય, ગામડા જવાનું હોય, કઈ આવવાનું, તો એ કોઈને દઈને જવું પડે. કાનાને દરરોજ તમારે ખવડાવવું પીવડાવવું પડે, ને ભૂખ્યો ના રહે. અને કાણો એવું કહેવાય છે કે તમારે પોતે ન લે, કોક લઈ દે તો રખે, પણ એને ઘરની જેમ ચાકરી કરવી પડે, છોકરા છે. પૂજા પાઠમાં તમારો 1 કલાક તો સવારે સાચો છે. ઘણા ત્યાં હશે, જોજો બહુ ભજન કીર્તન છે. મેં બાપા જય કૃષ્ણ કનૈયાલાલ, મારો આપણે લાવો છે, શોખ છે મને કે મારે કાનો લાવો છે. આપણા કાનાના હાચે તો ઘણું. કારણ કે એની બહુ કેર કરે, ટાઈમે એના વસ્ત્રો સરસ મજાના આવે. દ્વારકાથી લાવ્યો તો મારા સસરા 5-7 જોડી,
મસ્ત કપડા, મસ્ત આવડીની નાનકડી પાઘડી આવે, કાના પહેરવાની હોય, હિંચોળે હિંડોળતા. ભણે નરસૈયો તારું ગુણ ગાતા રીજીએ, બુડતા બાયડી કોણ સાસ. બાયડી એટલે બાય, કોઈ પતરી નહીં. કે જે વ્યક્તિ ડૂબે છે એની બાય પકડનારો એ કૃષ્ણ છે. આવું નરસિંહ મહેતા કહે છે કે તારા ગુણ ગાઈને અમે રીજીએ છે, અમને સંતોષ થાય છે, અમને આનંદ થાય છે. અને હંમેશા મીરાબાઈ નરસિંહ મહેતાને દયારામ ને કૃષ્ણની ગુણગાનના કાવ્યો લખ્યા છે. અને અહીંયા મિત્રો આ કાવ્ય કૃષ્ણને ગાયોનું ધણ લઈને ચરવા માટે એને જગાડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તારા વગર આ ગાયોનું ધણ લઈને કોણ જાશે, તારા વગર આનો વડો કોણ બનશે, પ્રમુખ કોણ બનશે, મુખ્ય માણસ કોણ બનશે. તારી માટે 365 ગોવાળીઓ રાહ જોઈ રહ્યા છે. એ કાના તને ભાવતું ભોજન બનાવવામાં આવ્યું છે. દેવરના સરસ મજાનું કઢિયેલ દૂધ છે. એ કાના તો ઉઠ અને ગાયોનું ધણ લઈને જા. કાના તારા વગર આ કાળિયા નાગને તારા વગર કોણ નાદ છે, કોણ કંટ્રોલ કરશે. આ ધરતીનો ભાર છે, આ પૃથ્વીનો ભાર છે, એ તારા વગર કોણ હળવો કરશે. હે કાના તારા ગુણ ગાઈને તો અમે રીઝીએ છીએ, તારાથી તો અમને અપાર છે, અમને શ્રદ્ધા છે કે મારો કાનો બેઠો છે, કોઈ ચિંતા નથી, ગોકુળ ઉપર કોઈ આફત ન આવે. અને તું હોય એટલે કોઈ ચિંતા ન હોય. એટલે તું જાગ નહીં જાદવા કૃષ્ણ રે ગોવાળિયા, તુજ વિના ધૈનમાં ગુણ જાશ. આવું સરસ મજાનું કાવ્ય નરસિંહ મહેતા રચિત પરિપૂર્ણ કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નેક્સ્ટ પાઠ સાથે ફરી મળીશું.